નેશનલ હાઈવે નંબર 48 પર પરિવાર હોટલ પાસે જાયન્ટ સાઇનબોર્ડની એંગલ પર 50 થી 60 ફૂટ ઉપર કામ કરતા શ્રમિકો નજરે પડ્યા હતા। ના સેફટી શૂઝ, ના સેફટી બેલ્ટ કે ના હેલ્મેટ પહેર્યું હતું। બસ ભગવાન ભરોસે એંગલના ટોચ પર બેસી અને એક એંગલના સહારે ઊભા રહી કામ કરતા નજરે પડ્યા હતા। સાઇન બોર્ડ વડે લાખોની કમાણી કરતી એજન્સી દ્વારા કામદારોની સુરક્ષા સામે ગંભીર બેદરકારી દાખવી રહ્યા હોવાના દ્રશ્યો અંકલેશ્વરમાં સામે આવ્યા હતા। અંકલેશ્વરથી સુરત જતા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ પરિવાર હોટલ કમ્પાઉન્ડમાં અંદાજે 40 થી 50 ફૂટ ઊંચા સાઇનબોર્ડની કામગીરી ચાલી રહી છે, જ્યાં લોખંડના જેટકોના ટાવર જેવા ઊંચા લોખંડની એંગલો પર 5 કામદારો કોઈપણ સેફટી વિના ટોચ પર બેસી અને 2 એંગલો વચ્ચે રહેલા પાતળા લોખંડની પેટી ઉપર ઊભા રહી કામ કરી રહ્યા છે। તેમણે ના તો હેલ્મેટ લગાવ્યું છે, ના તો સેફટી શૂઝ પહેર્યા હતા। આટલી ઊંચાઈ પર કામ કરતી વેળાએ સેફટી બેલ્ટ દોરડા વડે બાંધી કામ થઈ શકે એમ હોવા છતાં આવા કોઈ જ પ્રકારની સેફટી જોવા ના મળી હતી। લોખંડની એંગલોની ઊંચાઈ જોતા જો જરા પણ ગફલત થાય અને કોઈ કામદાર નીચે પડે તો તેનું સ્થળ પર જ મોત થાય તેવી સ્થિતિ જોવા મળી હતી। આ એંગલ જ્યાં લાગી રહી હતી ત્યાં નીચે ટેમ્પો ઊભો હતો અને 3 અન્ય શ્રમિક પણ કામ કરી રહ્યા હતા। જોકે જોવું તેના તરફ કેમેરો આવ્યો કે તરત જ સુપરવાઇઝર ચાલતી પકડી હતી અને કોઈ ઉત્તર પણ આપવા તૈયાર ન હતા। એક તરફ સાઇનબોર્ડની હાઇટ જોતા નિયત હાઇટ કરવા વધુ હોવાનું જોવા મળી રહ્યું હતું, જ્યારે જો વાવાઝોડું આવે તો આ સાઇનબોર્ડ તૂટીને નીચે પડે તો અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે। ત્યારે સાઇનબોર્ડની ગાઈડલાઇન કે સેફટીની પરવા કર્યા વગર થઈ રહેલી કામગીરી પ્રત્યે તંત્ર અજાણ્યા હોવાનું જોવા મળી રહ્યું છે। રોડ સાઇડ અને હોટલ નજીક જ ઊભા થઈ રહેલા જાયન્ટ સાઇન બોર્ડ અન્ય વાહન ચાલકોને રાહદારીના જીવનનું જોખમ તો ઊભું કરી રહ્યા છે, સાથે સાથે પોતાના શ્રમિકોના જીવ પણ જોખમમાં મૂકી જીવ સટોસટની બાજી લગાવી શ્રમિકો પાસે કામ કરાવી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું।